શ્રદ્ધા અને વિશ્વાસ આમ તો સામાન્ય રીતે બંને શબ્દોનો અર્થ એક સમાન જ લાગે છે, પરંતુ બંનેનું સ્વરૂપ અલગ છે. આપણને શ્રી ઠાકોરજી પ્રત્યે વિશ્વાસ હોવો અને શ્રદ્ધા હોવી બંને અલગ અલગ છે. જ્યાં શ્રદ્ધા હોય ત્યાં વિશ્વાસ અચૂક જ હોય છે, પરંતુ જ્યાં વિશ્વાસ છે ત્યાં શ્રદ્ધા હોય જ એવું જરૂરી નથી. આપણે એક દ્રષ્ટાંતથી સમજીએ કે એક નટ બે ટાવરની વચ્ચે એક જાડું દોરડું બાંધી તેના ખંભા ઉપર તેના દીકરાને બેસાડીને હાથમાં એક વાંસની લાકડી લઈ સંતુલન બનાવી ધીમે ધીમે ચાલી રહ્યું હતું. આ ખેલ જોવા નીચે માણસોની ભીડ જામી હતી. અચરજ સાથે સૌના શ્વાસ થંભી ગયા હતા અને થોડી વારમાં તે નટ સહી સલામત પોતાના દીકરા સાથે બીજા ટાવર પર પહોંચી ગયો. સૌએ તાળીઓના ગગડાટથી તેને વધાવી લીધો અને તેના આ કરતબની સૌ સરાહના કરવા લાગ્યા. ત્યારે તેમણે પ્રેક્ષકોને પૂછ્યું કે શું તે પાછો આ રીતે સામેના ટાવર ઉપર પહોંચી શકશે? ત્યારે સૌએ કહ્યું, હા, કેમ નહીં, અમને તારા કૌશલ્ય પર વિશ્વાસ છે, જરૂર તું એમ કેમ સામેના ટાવર ઉપર પહોંચી જઈશ. તેમણે ફરી પૂછ્યું, તો પછી આપ લોકોમાંથી કોણ મારા ખંભા ઉપર બેસવા તૈયાર છે? જે તૈયાર હોય તે આગળ આવે. આ સાંભળીને સૌ અવાચક થઈ ગયા અને પોતપોતાના રસ્તે ચાલવા લાગ્યા. અહીં સૌ પ્રેક્ષકોને તે નટના કરતબ પર વિશ્વાસ હતો કે તે આ રીતે દોરડા પર ચાલી શકે છે, પરંતુ કોઈ તેના ખંભે બેસવા તૈયાર નહોતું. જ્યારે તેના દીકરાને પૂર્ણ વિશ્વાસ હતો કે તેના પિતા માટે આ કાર્ય સાવ સહેલું છે અને પૂર્ણ શ્રદ્ધા હતી કે તેને નીચે પડવા નહીં દે. આમ તે કરી શકે છે તે વિશ્વાસ છે અને નીચે પડવા નહીં દે એવો અતૂટ વિશ્વાસ હતો, તેનું નામ શ્રદ્ધા. આવી જ રીતે આપણને શ્રી ઠાકોરજીના દરેક કાર્ય પ્રત્યે વિશ્વાસ તો છે જ, પરંતુ જ્યારે નાનકડી તકલીફ કે થોડું ઘણું દુઃખ આવી પડે ત્યારે વિશ્વાસ ડગી જાય છે. જ્યારે આવી પડેલ દુઃખમાં પણ શ્રી ઠાકોરજી મને ઉગારી લે છે, મારો વાર પણ વાંકો નહીં થવા દે, એવો જે અતૂટ વિશ્વાસ રાખીએ તેનું નામ શ્રદ્ધા.